ભરૂચના જીલ પટેલ અને તેમની ટીમે સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે। ગુજરાતમાંથી કોસંબાની પીપી સવાની યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થિનીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી। આ પ્રક્રિયા બાદ 30 જૂન 2026ના રોજ દિલ્હીના ગુડગાંવ ખાતે રોકબોલ આર્મેચર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ આ ટીમ નેપાળ જવા રવાના થઈ હતી। નેપાળમાં યોજાયેલી આ સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ભૂતાન, નેપાળ અને ભારતની ટીમોએ ભાગ લીધો હતો। ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને તમામ મેચો 3-0ના સ્કોરથી જીતીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી। અંતિમ મુકાબલામાં પણ ભારતીય ટીમે નેપાળને 3-0થી હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા। રોકબોલ એ હેન્ડબોલ અને વોલીબોલનું મિશ્રણ છે। આ રમતમાં દરેક ટીમમાં 5 ખેલાડી હોય છે, જેમાં એક ગોલકીપર અને બાકીના ખેલાડીઓ મેદાનમાં નક્કી કરેલા અંતરે રહીને બોલને હાથથી હિટ કરવાની સામેની ટીમના ગોલ સ્પોટમાં પહોંચાડે છે। મધ્ય વિસ્તારમાંથી પાસ આપીને ગોલ કરવાના 3 પોઈન્ટ મળે છે। જીલ પટેલની આ ભવ્ય સફળતાથી તેમના પરિવાર, પીપી સવાની યુનિવર્સિટી અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જીલ પટેલની આ મહેનત અને અથાગ પ્રયત્નોને કારણે આજે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું થયું છે। મારું નામ જીલ રજનેશ કુમાર પટેલ છે। હું પીપી સવાની કોલેજમાં ભણું છું। મારો કોર્સ BCA છે। અત્યારે અમે લોકો રોકબોલ રમવા ગયા હતા। ફર્સ્ટ સાઉથ એશિયન નેશનલ રોકબોલ સિલેક્શન હતું ગુરગામમાં। ત્યાં અમે લોકો રમ્યા। 26ના સિલેક્શન હતું। ત્યાં બહુ બધી ટીમ આવી હતી। હિમાચલ હતી, હરિયાણા હતી, પછી દિલ્હીની હતી, બધા ઓલ સ્ટેટના લોકો આવ્યા હતા સિલેક્શન માટે। પછી અમે લોકો 26ના સિલેક્શન આપીને 29ના નેપાળ પહોંચ્યા। 30ના અમારી ફર્સ્ટ મેચ હતી। ફર્સ્ટ મેચ અમારી પાકિસ્તાન સામે હતી। પાકિસ્તાનને અમે લોકો 3-0થી હરાવ્યો હતો। પછી અમારી મેચ હતી નેપાળ સામે। નેપાળને અમે પણ 3-0થી હરાવ્યો। પછી અમારી હતી ભૂટાન સામે। ભૂટાનને પણ અમે 3-0થી હરાવ્યો। ને લાસ્ટ ફર્સ્ટ ડેટના અમારી હતી ફાઇનલ મેચ નેપાળ સામે। ત્યાં એ લોકોને પણ અમે લોકો 3-0થી હરાવ્યો। ત્યાંનું મેનેજમેન્ટ બહુ જ સારું હતું। ત્યાંના કોચિસ પણ બહુ સારા હતા। ત્યાંનું જે 4 સ્ટાર હોટલ હતું ત્યાં પણ ઇન્ક્લુડેડ લાઈક બુફે હતું, બ્રેકફાસ્ટ, ડિનર અને લંચ। વોલીબોલ રોકબોલ જેવી જ ગેમ છે। ફિંગરથી રમવા આવે છે, હેન્ડથી રમવા આવે છે, અને એમાં હેન્ડબોલમાં કેવું ગોલ પોસ્ટ છે, એમાં ગોલ પોસ્ટ આવે છે। એમાં આનો શ્રેય હું અમારા PPSU સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજીત સરને આપીશ, કેમ કે એ બહુ ઇન્સ્પિરેશન આપે છે, અમને શીખવા મળે છે અને કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું, ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવાનું એ બધું શીખવાડે છે। સ્ટુડન્ટને હું એટલું જ કહીશ કે તમે લોકો સ્પોર્ટ્સમાં રહો। ભણવાનું તો આવશે ને જશે, પણ તમે લોકો સ્પોર્ટ્સ રમશો તો ઉલટું સારું રહેશે। ને ડિસિપ્લિન રાખજો ને ફિઝિકલ બોડી બનાવજો।